રોડ રસ્તાના સમારકામ કરવાની ફરજ તંત્રની છે, પરંતુ તંત્ર જ્યારે યોગ્ય કામગીરી ન કરે ત્યારે જનતાએ રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડે. રસ્તા પર રોકાયેલા વાહનો અને રોડ પર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે આ લોકો દ્વારા. આ તસવીર મહીસાગરના બાલાસિનોરની છે. વડોદરા ગ્રામ પંચાયત અને આ વિસ્તારમાં નેશનલ હાઈવે 47 ચક્કાજામ કરી દેવાયો. કારણ એ છે કે રોડ પર પડી ગયેલા મસમોટા ખાડા, જેના પ્રત્યે તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું છે. જેટલા ખાડા બુરવા કોન્ટ્રાક્ટર નથી આવતા એટલા ઝડપી પોલીસ કર્મીઓને મોકલી દેવાય છે એવો આક્ષેપ છે. નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવીને સ્થાનિકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો. આ ગ્રામ પંચાયત પાસે 10 દિવસમાં 2 આશાસ્પદ યુવકોના મોત આ ખાડાના કારણે થયા, જેથી સ્થાનિકો વહેલાસર આ ખાડા પૂરીને રોડ રસ્તા વાહન ચલાવવાને યોગ્ય બનાવવા માંગ કરી રહ્યા છે. રસ્તા રોકો આંદોલન અંગે પોલીસને જાણ થતાં પોલીસે પ્રદર્શનકારીઓને રોડ પરથી દૂર કરી રોડ ખુલ્લો કર્યો. સવાલ એ છે કે જે કામગીરી તંત્રની છે તેના માટે પણ સ્થાનિકોએ રસ્તા પર ઉતરવું પડે, ચક્કાજામ કરવો પડે. લોકોના મોત થઈ જાય ત્યારબાદ પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. આ કેટલી શરમજનક બાબત.